આગામી 72 કલાકમાં રાજ્યના 20 ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે ખાસ કરીને હાથી નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને પણ તેઓએ આગાહી કરી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, અંબાલાલ પટેલે આવનારા 72 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। હસ્ત નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। ખાસ કરીને તારીખ 27 થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ આવી શકે છે। જોકે નવરાત્રી દરમિયાન પણ રાજ્યના વિસ્તારોમાં અંબાલાલ પટેલે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 3 થી 5 ઓક્ટોબર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। હાલ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। તે સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે અંબાલાલ પટેલે ખાસ કરીને તારીખ 27 થી લઈને 30 દરમિયાન હસ્ત નક્ષત્ર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। આગામી 72 કલાકમાં રાજ્યના 20 ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત સુરત, રાજકોટ, ભીડ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર અને અન્ય મોરબી વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।